क्या बे तेजी, सामने वाला बॉक्सर है ना आर्मी में था। હિંમત રે હિંમત છે તો મારી એ વાત સાંભળ. બોક્સિંગ માં છે ને આર્મ ની જરૂર પડે, આર્મી ને નહીં. वाह वाह व्हाट अ डायलॉग। अबे ढक्कन, तेरे को ये नहीं मालूम कि आर्मी में बहुत तगड़ा ट्रेनिंग देते हैं, हवा टाइट हो जाएगा तेरा। ट्रेनिंग? मुकाबला हारेगा ना तो ये ट्रेन लेगा. ટ્રેન એ તો મુકાબલો હાર્યા પછી ગામડે જવા માટે ટ્રેન જ પકડશે ને. વોટ અ પંચ, વોટ અ પંચ। આ તો સુપર ડુપર હિટ ડાયલોગ છે। એ તમે લોકો આ મુક્કાબાજીને બદલે ડાયલોગબાજી કેમ નથી કરતા? તમે જ જીતી જશો। અરે એ તો હવના નસીબ. હવે કોઈના નસીબમાં મુક્કા ખાઈ ખાઈને જ હારવાનું લખ્યું હોય તો આપણે શું કરી શકીએ? હે હાલો દબાવો દબાવો. હું કરો છો? આ મેસેજ કરો છો કે પછી આ પૂરીનો લોટ ગુંદો તમે? હા તો હવે બે મહાયોદ્ધા વચ્ચે શરૂ થશે ઘમાસાન યુદ્ધ, દંગલ મુકાબલો। તો બે યોદ્ધા છે અભ્યંકર જોવનપુત્ર અને તેજી કોમ। તો અભ્યંકર જોવનપુત્ર, એમનું વજન છે 105 કિલો, હાઈટ છે 5 ફૂટ ને 9 ઇંચ। એમનો રેકોર્ડ છે કે એમણે દેશના દુશ્મનોને હરાવ્યા છે। જી હા, અભ્યંકર જોવનપુત્ર પહેલા લશ્કરમાં હતા પણ હવે રિટાયર થઈ ગયા છે અને રિટાયર થયા પછી એમણે કસરત કરવાનું છોડી દીધું છે। આથી એમનું વજન બટેકાના કોથળાની જેમ વધી ગયું છે, શરીરના એક એક પાર્ટ આમ ઢીલા થઈ ગયા છે। તે છતાંય એ બહાદુર તો કહેવાય, કારણ કે એમણે આજની આ મેચમાં એન્ટ્રી લીધી છે। અરે વાંદરા, આ તારી લલ્લુડી બંધ રાખજો, નહીતર સૌથી પહેલા ઘૂસતો તને જ મારીશ। તો તમે જોઈ રહ્યા છો કે અભ્યંકર જોવનપુત્રની જીભ બહુ તેજીથી ચાલે છે, પણ હવે આપણે જોઈએ કે તેજી બોક્સર સામે એમના મુક્કા તેજીથી ચાલે છે કે નહીં। વાંદરા તને ટીસી નાખીશ। આ તો આજના બીજા ખેલાડી છે તેજી કોમ ઉર્ફ તેજેન્દ્ર કોમ। વજન છે 85 કિલો અને હાઈટ છે 5 ફૂટ 5 ઇંચ। હા તો તેજી કોમ 10 વખત બોક્સિંગ ચેમ્પિયન રહી ચૂક્યા છે। એમના મુક્કા એટલા તેજીથી વાગે છે કે એ જ્યારે ટીવી પર દેખાડાય ત્યારે એને સ્લો મોશનમાં જોવી પડે છે, કારણ કે એના સિવાય એમના મુક્કા દેખાતા જ નથી, માટે જ એમનું નામ છે તેજી કોમ। હા તો આ મેચ 2 રાઉન્ડમાં થશે, બસ મેચ શરૂ થવાની તૈયારીમાં જ છે, એમ જ સમજો કે હું સીટી મારીશ ને ત્યારે જ મેચ શરૂ થશે। એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે મેચ શરૂ થવા પહેલા હું સીટી મારી દઈશ। બજરંગબલી કી જય, જય હિન્દ, ભીમ કી જય હો, મારું ભારત મહાન। શું તમે લોકો તૈયાર છો મેચ જોવા માટે? તો બસ ચા પકોડા અને સમોસા લઈને તૈયાર રહો। આપણે લોકો જોઈ રહ્યા છે કે એક પ્લેયર માટે આ મેચ ધાર્મિક લેવલની છે તો બીજા પ્લેયર માટે નેશનલ લેવલની। સારી વાત એ છે કે આ બેમાંથી કોઈ પણ પ્લેયર પર્સનલ લેવલ પર નથી લડી રહ્યો। તો બસ હવે મારો સીટી મારવાનો સમય આવી ગયો છે, કારણ કે બે વીર મેદાનમાં આવી ગયા છે। 1 2 3 અરે વચ્ચે છે ને ઉભો ઘૂંઘરું લઈને આગો વયો જા।